હવે આપણે પદ સાંભળીશું. એ પાયલબેન, તમે એકલા આવવાની મના છે તો નથી ખબર તમને? હે? તમારા હા, લાડલીને ક્યાં ગુમ કરી નાખો છો તમે? હું એને કહેતી હોઉં છું પણ પછી હવે હમણાં એક્ઝામ છે તો એ ભણવા બેસી જાય છે. પછી મેં કીધું કે 30 મિનિટ્સમાં એવું નહીં કરવાનું, કરવાનું એટેન્ડ. એટલે પછી હવે બરાબર છે. સંતોષ આનંદજી. सब 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 सबकी संभालो। ના, એવું નહીં. સત્સંગમાં ના ચાલે એવું. સંતોષ આનંદજી, नहीं तो તમારે તમે એને ફોન કરજો, સમજાવજો. મમ્મીથી તો નહીં સમજે. એટલે ये તમારે हाँ। આ તમે અમદાવાદ અમદાવાદ કનેક્શન કરો. ઓકે. ओके હા, ओके। હોમવર્ક તમારું. ઓકે પાયલબેન. હા. Okay, you can start, huh? But just saying. હા. જય સચિદાનંદ. जय सच्चिदानंद। હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તુને તો આવી મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નોતુને તો આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, અબુદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, અબુદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, હું શું જાણું મારી અંતર અબુદની કઈ ગીતી, અબુદની કઈ ગીતી, એ તો મુझ કંઠે બે કરતી, તો મુझ કંઠે બે કરતી, વરમાળા રે ધરી ગયું, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નોતુને તોય આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, સપનામાં જે ના દીઠું એ જાગીને જો, સપનામાં જે ના દીઠું એ જાગીને જો,
આ તે સુખ છે કે દુઃખ મીઠું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રોવું, રે હસવું કે રોવું, ના રાગ છૂટી ગયો આજે. રે ના સમજુ તોય રહેવા સહેવાતું રે, એવું કહીએ કરી ગયો હરિવર મુજને હરી ગયો, અદરા હરિવર મુજને હરી ગયો, અદરામૃત રસ એક જ બૂંદે, અદરામૃત રસ એક જ બૂંદે, હું બની ગઈ મહાસાગર, અનંત જન્મોની પતજળમાં, અનંત જન્મોની પતજળમાં, તારું મિલન ફાગણ, તારું મિલન ફાગણ, રંગ બિનોએ ગુલાલ છાંટી, રંગ બિનોએ ગુલાલ છાંટી, રંગ બિનીએ કરી ગયો હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નોતું ને તોય આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. આજે બોલો રાગ છૂટી ગયો. પાયલ, કશું નહીં. બોલો બોલો, શું ગયું શું હરી ગયો હરિવર? મારે એ જ સમજવું છે. બોલો સંતોષ આનંદજી સંતોષાનંદજી. થોડું સમજાવ. આખો ગોપી ભાવ ઉપર છે આખું, હરિવર મુજને હરી ગયો. જે સમર્પણ થાય ને, હા જે સમર્પણ થાય ને એને ભગવાન હરી જાય. બરાબર. એટલે આખું જેટલું જેટલું આપણે દાદા ભગવાનને સમર્પણ થતા જઈએ એટલું એટલું દાદા હમ ભગવાન રૂપ થતા જઈએ. એટલે અંદરની રમણતા શું હોય તો કે અંદરની આખી રમણતા જે રીતની દાદા 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 થતી જાય. હમ એટલે આખો જે આ ગોપી અને કૃષ્ણ ભગવાનનો જે આખો વિયોગનું એક પ્રસંગ આવે છે ને, હમ એમાં ઓધાજી કરીને કૃષ્ણ ભગવાનના સખા હોય છે, ઉદ્ધવજી. હમ ઓધવજી. હા ઉદ્ધવજી, તો હા. કે હા, ઓધવજી. તો કે એ એવું માને છે કે આ ગોપીઓ કેવી રીતને એમ કે આવી રીતને થોડી રહેવાતું હોય. હમ અને પછી એમને ત્યાં ગોકુળમાં મોકલે છે ઓધાજીને કે તમે એમને મળીને આવો.
એટલે એ આખો જે ગોપી ભાવ જે છે ને તો કે અમારી જોડેથી કૃષ્ણ ક્યારેય ખસ્યા જ નથી. હમ એટલે એ રાધાજીને આખો ગોપી ભાવની જે વાત છે ને એટલે કે હમ એ ઉત્કૃષ્ટ કે ભક્તિ જે છે ભક્તિ યોગ એટલે કે દાદા ભગવાન હમ શું કે આ કાળની અંદર ખાલી દાદા દાદા એટલે ભક્તિ કર્યા રાખશો ને તો એ કામ થઈ જશે. કારણ કે હમ હમ વિજ્ઞાન સમજવું તો કે એની માટે આજની આપણી જે વિપરીત બુદ્ધિ છે ને એ સમજવા દેવી નથી. હમ હમ એટલે કે ખાલી દાદા દાદા બરાબર. દાદા દાદા કરતા જાઓ ને એટલે કે ઘણો બધો ભાગ ચોખ્ખો થઈ જશે. એટલે આપણને આખો નિધિ ધ્યાસન નો પ્રયોગ એટલે આપ્યો દાદા ભગવાને કે આ તમે અમારું નિધિ ધ્યાસન કરતા જશો ને એટલો અમારા જેવા થતા જશો. એટલે બાકીના બધે જે અંદર જે ચોખ્ખું થવાનું છે ને એ જાગૃતિ હમ વાળો ભાગ ખુલ્લો થતો જશે. એટલે આજ્ઞા છે ને આપણને ઇઝીલી સરળતાથી સમજાતી જશે. હમ એટલે કે મેં તો વાલ કીધું નહોતું ને તોય આવી મુજને હરી ગયો. એટલે મેં તો કીધું નતું તોય મને હરી ગયા. પણ ક્યારે હરી ગયા તો કે આપણે સમર્પણ થયા ને ત્યારે. એટલે દાદા હમ ભગવાન જ્ઞાન આપતા પહેલા સમર્પણ કરાવડાવે છે. એટલે કે હું મન વચન કાયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું. એટલે એ જે હમ સમર્પણ થાય છે પછી દાદા ભગવાન આપણી અંદર પ્રવેશે છે. એટલે બરાબર. કે હા. એટલો એમના જ્ઞાનાગ્નિથી એટલો ભાગ બાળે છે પાપનો અને અંદર હમ આપણી અંદર અંત સ્વરૂપે બીજ સ્વરૂપે ખુલ્લા થઈ જાય છે. હમ પછી આગળ શું કે છે અભૂત અંતરની હું નારી હું શું જાણું પ્રીતિ હું શું જાણું મારે અંતર અબુધની કઈ ગીતી એ તો મુજ કંઠે બે કરતી વરમાળાએ ધરી ગયો. એટલે કે અબુધ અંતરની હું નારી એટલે કે હું નારી અને પ્રીતિ શું જાણું. આ તો તમે અંદર પેઠા અને જે અબળા હતી જે નારી હતી તો કે અંદર પુરુષ તત્વ વાળો ભાગ ખુલ્લો કરી આપ્યો. એટલે કે હું પ્રીતિ નથી જાણતી પણ આ તમે ભેગા થયા એટલે આ પ્રીતિનો ભાગ મને ખુલ્લો થયો. પ્રેમ શું છે મને ખબર પડી. હમ એ તો મુજ કંઠે બે કરતી વરમાળાએ ધરી ગયો. એટલે કે કંઠે બિરાજ્યા અને વરમાળાએ ધરી ગયો એટલે શું તો કે હવે પ્રકૃતિનું પુરુષ સાથે મિલન કરાવી દીધું. એટલે હમ મન વચન કાયા રૂપી પ્રકૃતિ અંદર રહેલા પુરુષ એટલે કે આત્મા તરફ દ્રષ્ટિ કરાવી નાખી. એટલે કે અંતરાત્મા આપણને બનાવી દીધા. હમ એટલે કે હવે બહાર ગમે એવું હોય બહારના સંજોગ ગમે તેવા હોય બહારનો વૈભવ ગમે તેવો હોય પણ એ બધું રિલેટિવ છે. એ આપણને પાકું સમજાતું જાય અને આપણી દ્રષ્ટિ એ બહિર્મુખમાંથી એટલે કે વિનાશી માંથી અવિનાશી તરફ આપણને કરી નાખી. એટલે કે વરમાળા પહેરાવડાવી દીધી. તો કે હવે હમ મારું કોણ તો કે આત્મા એ સિવાય બીજું કોઈ મારું નહીં. હમ જેમ લગ્ન થાય એટલે પછી પત્ની માટે કોણ કહેવાય પોતાનું તો કે પોતાના હસબન્ડ એ પોતાના કહેવાય. હવે એ સિવાય પછી બીજે ગમે એટલા આજુબાજુ ગમે એટલા હોય પણ એ બાજુ ક્યાંય દ્રષ્ટિ જાય નહીં. કારણ કે હવે નક્કી થઈ ગયું લક્ષ થઈ ગયું કે આ જ છે. એટલે પછી આજુબાજુ બધી જગ્યાએથી આપણી દ્રષ્ટિ છે એ સંકોચાઈ જાય અને પોતાના જે છે એની ઉપર સ્થિર થઈ જાય.
એટલે કે આ વરમાળા એવી પહેરાવડાવી દીધી દાદા ભગવાને તો કે હવે જગતની વિનાશી વસ્તુઓમાંથી દ્રષ્ટિ ખેંચાઈ અને આત્મા તરફ આવી ગઈ કે અવિનાશી ઉપર આવી ગઈ, વિનાશી ઉપરથી. એટલે કે સપનામાં જે ના દીઠું એ જાગીને જોયું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રવું, ના સમજું તો એ સહેવાતું, ના સમજું તો એ સહેવાતું રે, એવું કઈ કરી ગયો. એટલે કે સપનામાં જે ના દીઠું એટલે કે ક્યારેય કલ્પના નથી કરી કે આવું મને મળશે, એ જાગીને જોવું. એટલે કે જે સપનામાં પણ ક્યારેય વિચાર નતો કર્યો કે મને મારું સ્વરૂપનું ભાન થશે, એ આજે થઈ ગયું. અને પાછું કેવું તો કે ઉઘાડી આંખે બધાની અંદર ભગવાનના દર્શન કરી શકાય એવું. બધા ધ્યાન મેડિટેશન કરવા માટે એકાગ્રતા કરવાનું કે એકાગ્રતા કરી અંદર પોતાની અંદર એકાગ્રતા કરો, ભગવાનની મૂર્તિ આ કરો તે કરો, એ અલગ 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 મેડિટેશન કરાવડાવે ને મેડિટેશન કરાવતા 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 અંદર આકૃતિ કરાવડાવે ને આકૃતિ ઉપર કેન્દ્રિત કરાવડાવે ને બધા એ પ્રયોગો કરાવે. ત્યારે આપણને સીધું કે આ તમારી અંદર આંખ બંધ કરો તો તમારી અંદર ભગવાનના દર્શન થાય છે, અને આંખ ખુલ્લી રાખો તો જગતના જીવ માત્રની અંદર ભગવાનના દર્શન થાય છે. તો કે સપનામાં એ જે ના દીઠું એ જાગીને જોવું. એટલે કે અત્યારે આ જાગીને શું જોવું છે તો કે બધાની અંદર ભગવાનના દર્શન થાય છે. એટલે શું થાય તો કે આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રોવું. એટલે કે એવી દશામાં છે કે કઈ ખબર પડતી નથી હસવું છે, હસવું કે રોવું, સુખ છે કે દુઃખ છે. કારણ કે જે સુખ અને દુઃખનો જે અનુભવ થતો હતો, જે હસવું કે રોવું જે અનુભવ થતો હતો, એ બધો પ્રકૃતિના ભાગનો હતો. હવે પોતે શું થઈ ગયા હતા કે શુદ્ધાત્મા. એટલે કે ના સમજું તો એ સહેવાતું રે, એવું કઈ એ કરી ગયો. એટલે કે એવું કરી ગયો છે અંદર કે આ કઈ ખબર પડતી નથી, પણ ધીરે 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 મને મારા સ્વભાવની અંદર સ્થિર થતા મોક્ષનો અનુભવ અહીંયા વર્તાઈ રહ્યો છે. એટલે કે અધરામૃત રસ એક જ બુંદે, હું બની જઉં મહાસાગર, અનંત જન્મો નિપથ જળમાં, તારું મિલન ફાગણ, રંગ ભીનો એ ગુલાલ છાંટી, રંગ ભીની એ કરી ગયો. એટલે કે અધરામૃત રસ એક જ બુંદે, હું બની ગઈ મહાસાગર. એટલે કે આ શુદ્ધાત્માનું, એટલે દાદા શું કે તો કે આ શુદ્ધાત્માનું ભાન થયું એટલે જે પેલું સમુદ્ર મંથન ની વાત છે ને, સમુદ્ર મંથન 14 રત્ન બહાર નીકળે છે, પણ એમાં છેલ્લું રત્ન કયું આવે છે તો કે અમૃત કળશ. અને સૌથી પહેલું શું આવે છે તો કે ઝેર. તો કે જે જગતના અપમાન રૂપી ઝેર પીવે છે, પછી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા 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 છેલ્લે અમૃત કળશ નીકળે છે. અને અમૃત જે પીવે એ અમર થાય. એટલે કે એ એક બૂંદ પણ ચાખીને, એક બૂંદ પણ આપણામાં પડીને એટલે આપણું કામ થઈ ગયું. એટલે કે અધરામૃત રસ એક જ બુંદે, હું બની ગઈ મહાસાગર. એટલે કે અંદર જે આપણને ભાન કરાવડાયું કે હું શુદ્ધાત્મા છું, એટલે કે હું બની ગઈ મહાસાગર. એટલે કે અંદરનું આપણું જે અસ્તિત્વ છે એ એક મહાસાગર જેવું થઈ ગયું. હવે મહાસાગરની અંદર ગમે એ આવે તો એ બધું સમાઈ લે છે. એટલે કે અંદરની સ્થિરતા એવી ઊભી થવા માંડી તો કે બહારના વિનાશી સંજોગોની અંદર કંઈ પણ ગમતું ના ગમતું કંઈ પણ આવે છે તો કે બધું સમાવી લે છે. એટલે કે અનંત જન્મોની પથજળમાં તારું મિલન ફાગણ. એટલે કે અનંત અવતાર બધા શેની માટે કાઢ્યા
તો દાદા કે અનંત અવતાર પ્રકૃતિ માટે કાઢ્યા, આત્મા હમ માટે એકોય અવતાર કાઢ્યો નથી. હમ એટલે કે અનંત જન્મોની પતજડમાં તારું મિલન ફાગણ. તો કે એ અનંત જન્મોની પતજડ જે હતી એની અંદર હવે તમારું મિલન થયું, એટલે કે આત્મા ખુલ્લો થયો, આત્માનું ભાન થયું. તો કે તારું મિલન ફાગણ. તો ફાગણ કેવું હોય કે હોળી ને એ ગઈ ને હમણાં, હમ એટલે એ પૂનમ હા કહેવાય. બરાબર. એટલે કે અંદર હવે પૂનમ પ્રગટવા માંડી છે. એટલે કે બીજથી પૂનમની યાત્રા શરૂ થઈ ગઈ. એટલે કે રંગ ભીનો એ ગુલાલ છાંટી, રંગ ભીની એ કરી ગયો. એટલે કે અંદર રંગ લગાડી ગયા. તો કે હવે શુદ્ધાત્મા સિવાય બીજી કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. નથી. એટલે કે હવે એ ઉપયોગ જાગૃતિના ઉપયોગની ગોઠવણીમાં આપણે આવી ગયા. હમ એટલે કે જ્યારે ભગવાન આપણને મળે, ભગવાન આપણને ભેગા થાય અને આપણે ભગવાનને સમર્પણ થઈએ તો આપણે કેવા ઉંચકાઈ જઈએ છીએ. આપણી અંદરની અશુદ્ધિઓ નીકળી અને જે અંદર પરમેનન્ટ પરમેનન્ટ જે સુખ પ્રાપ્ત થાય છે અને બીજથી પૂનમની જે આખી યાત્રા શરૂ થાય છે, તો કે આપણને ઉંચકી લે છે. એટલે કે જ્ઞાની પુરુષ ભેગા થાય એટલે કીધું દાદા ભગવાને તો કે અમે કોઈની લાયકાત જોઈ નથી, હમ અમને જે ભેગો થયો એ જ લાયક. કારણ કે ભેગો કેવી રીતે થઈ શકે? હમ એ જ્ઞાની પુરુષને તો કે આપણે કોઈ લાયક નતા, પણ જ્ઞાનીને ભેગા હતા એટલે જ્ઞાની કે અમને ભેગા હતા એ જ લાયકાત છે તમારી. હમ એટલે કે આ લાયકાતને માર્ક આપી અને એમણે આપણને ઉંચકી લીધા. અને આપણી અંદર જે પોઝિટિવિટી હતી એને એપ્રિશિએટ કરીને એ ગુણ ખીલવી નાખ્યો. અને એ ગુણ ખીલવી અને જે દુર્ગુણો હતા એ બધા એની સામે ગૌણ કરી નાખ્યા. એટલે કવિરાજ ઘણી વાર કે અમારામાં ચા પીવાની કુટેવ હતી, પાન ખાવાની હતી, પણ એક ખાલી અમારી ગાવાની જે હતું અમારામાં, તો કે એને એટલું મોટિવેશન આપ્યું કે બીજું બધું ગૌણ થઈ ગયું. એટલે કે આખું એ વસ્તુ ખુલ્લી કરી. એટલે જે દાદા ભગવાને જે મહાત્માઓ મળેલા છે ને, દરેક મહાત્માઓને આવો કંઈક નો કંઈક અનુભવ છે કે એમની નબળાઈ દાદાએ નથી જોઈ, પણ એનામાં હમ શું પોઝિટિવ છે, શું ગુણ છે, એ ગુણ જોઈને એ ગુણ ખીલવી નાખ્યો. એટલે કે જ્ઞાની ભેગા થાય તો શું ના થઈ શકે. એટલે કે આ આપણને દાદા ભગવાન એવી રીતના હરી ગયેલા છે. બરાબર પાયલબેન? હા હા જય એટલે સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિન. કોઈ પ્રશ્ન? બધાના પ્રશ્ન સમી ગયા છે. સંતોષ આનંદજી, આપણે એટલે આના ઉપરથી એક વાત યાદ આવી કે દાદા ભગવાન કહેતા હતા કે જ્યારે ચોરીમાં હોય ને, લગ્ન થતા હોય ત્યારે ગોર મહારાજ શું કરે તો કે
કલાક 2 કલાકની એની જે લગ્નની વિધિ હોય ને એ વિધિ કરાવડાવે અને પછી ફેરા ફરાવડાવે. હવે એ ફેરા ફરાવડાવે અને ફેરા ફરાયા પછી શું અંદર બેસે? એ ફેરા ફેરા ફરાઈ ને ફેરા ફરી લે ચોરીમાંથી તો અંદર શું ફિટ થાય? પાયલબેન? હા, એ ફેરા ફરી લો એટલે શું ફિટ થઈ જાય અંદર? એટલે અ, લગ્ન લગ્ન થઈ ગયા એમ. એટલે હું કોઈની પત્ની એટલે વાઈફ થઈ ગઈ. હમ એટલે એટલે એવું થાય ને કે આ મારા હસબન્ડ જે ફિટ થઈ જાય કે ના થઈ જાય? હા, હવે કે કેટલા ફિટ થાય એ? આ મારા હસબન્ડ છે એ કેટલા ફિટ થાય? 100% ફિટ થઈ જાય. એમાં કોઈ શંકા રહે ખરી? ના, કેમ એવું? કેમ કે અ, લગ્ન કર્યા છે, ફેરા ફર્યા છે, એટલે અમ, એક સમજણ એમાં એક આવે છે કે મને એવું સમજાય છે કે એક સમજણ તમારી એક આવે છે કે ના હવે હું અ, કોઈકની વાઈફ છું અને આ મારા હસબન્ડ છે, તો હવે એક તમે નવી લાઈફમાં તમે એન્ટર થાવ છો, તો એ રીતની બધી સમજણ ગોઠવાય છે. એટલે કે કેવું છે તો કે એ જે ફેરા ફરે છે ને એટલે અંદર એને પાક્કું થતું જાય કે આ મારા હસબન્ડ ને એવું થાય, પાક્કું થાય કે આ મારા વાઈફ, એટલે કે એ આખી સમજણ છે એ સમજણમાં ફિટ થઈ જાય છે. હમ પછી લગનમાં તમે ગયા હોય ને અને લગનમાં 200-500 માણસ ઊભું હોય ને તો એ તમારી દ્રષ્ટિ ઓળખી કાઢે કે પેલા મારા હસબન્ડ. હમ તો કે એવી રીતે આ દાદા ભગવાને આપણને આપણી અંદર રહેલા ભગવાન જોડે લગ્ન કરાવી. હમ ખ્યાલ આવ્યો? હા, કે એમ એ માટેની સમજણ જેમ જેમ પાકી થશે એમ હમ એમ આત્માની બહાર બધું જ ચાલશે, પણ સેન્ટર હમ શું રહેશે? વ્યવહાર બધો જ હશે પણ સેન્ટર શું રહેશે? તો કે હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. વ્યવહાર હમ બધો જ રહેશે, વ્યવહાર કોઈ જ હમ બદલાશે નહીં, હમ પણ અંદર હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ ખસશે નહીં, એ હમ લક્ષ ખસશે નહીં. હમ એટલે કે આપણે જેમ વ્યવહારની અંદર જે સંબંધો, રિલેટિવ સંબંધો જે છે એની જોડે બધો વ્યવહાર કરે, બધી રીતનો વ્યવહાર કરે, હસબન્ડ જોડે હસબન્ડ વાઈફ તરીકેનો વ્યવહાર, બાળકો જોડે મા તરીકેનો વ્યવહાર, મધર ફાધર જોડે પુત્રી તરીકેનો વ્યવહાર, તો કે બધા રોલ ભજવે. બધા રોલ ભજવે કે ના ભજવે? હા, એમાં ક્યાંય કોઈ મિસ્ટેક થાય ખરી? ના, તો કે કેમ નથી થતી ત્યાં મિસ્ટેક કોઈ? કેમ કે બધા એ રોલ તરીકે વ્યવહાર ભજવવાનું હોય. તો કે ના, એ જાગૃતિ છે કે હું હમ આમની દીકરી થઉં, હું આમની વાઈફ થઉં, હું આમની માં થઉં, એ જાગૃતિ અંદર ફિટ છે, એ સમજણ હમ આખી ફિટ છે. એટલે હમ રોલ બધા જ કરશે પણ પોતે કોણ છે એ સમજીને કરશે, એની જોડે હમ શું રિલેશન છે સમજીને કરશે. એવી જ રીતે
દરેક જણ જોડે આપણે વ્યવહાર જે પણ થાય ને, તો કે પોતે કોણ છે, તો કે શુદ્ધાત્મા, તો ક્યાંય તકલીફ નહીં આવે વ્યવહારમાં. કોઈ પણ હમ રિલેટિવ વ્યવહાર, કોઈ પણ ફાઇલ જોડે ગમે તેવો વ્યવહાર આવશે ને, તો એની અંદર ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. હમ બીજું એક એક્ઝામ્પલ લઈએ. આપણે મૂવી જોઈએ કે ના જોઈએ બધા? હા મૂવી જોઈએ ને, તો હવે હમ હીરો હોય કે હિરોઈન હોય કે વિલન હોય, તો કે એના નામ આપણને ખબર હોય કે ના હોય? હા ધારો કે આપણે બચ્ચનનું પિક્ચર જોતા હોઈએ, તો બચ્ચન હમ હીરો તરીકે હોય, સામે હેમા માલિની હોય તો કે હિરોઈન તરીકે હોય, પછી અમજદ ખાન હોય તો કે વિલન તરીકે હોય. તો કે એ આપણે એ લોકોને પિક્ચર ઉપર પણ જોઈએ તો એ લોકોના નામ આપણને ખબર હોય ને. હમ પણ પણ પિક્ચરની અંદર એ લોકોના નામ બધાના અલગ અલગ હોય કે નહીં? હા બધાના નામ અલગ અલગ હોય ને, તો એ આપણે એને હમ જોઈએ કઈ દ્રષ્ટિથી? એના રિયલ નામેથી. રિયલ નામથી જ જોઈએ આપણે. ખ્યાલ હમ આવ્યો? હા કોઈને આપણે એક્સપ્લેન કરીએ ને, તો એ કે બચ્ચને આવું કર્યું, આણે આવું હમ કર્યું, આણે આવું કર્યું હતું, પિક્ચરમાં આમ કર્યું હતું, તેમ કર્યું હતું. પિક્ચરમાં જે નામ છે એ નામથી વાત ના કરીએ, પણ એનું જે રિયલ નામ છે ને એ નામથી આપણે આખી એ વાત કરીએ. કરીએ. હમ એટલે કે દાદા ભગવાને આપણને જે આ લક્ષ પ્રતીતિ વાળો જે ભાગ બેસાડ્યો છે ને, હું શુદ્ધાત્મા છું, હમ તો કે બહારના બધાના નામ અલગ અલગ છે, બધાના વ્યવહાર અલગ અલગ છે, પણ અંદર શું છે, તો કે રિયલ થી શુદ્ધાત્મા છે. હમ તો કે આટલું આટલું આપણને આવડી ગયું ને, બહુ કામ થઈ ગયું આપણું. ક્યાંય ભેદ ઉભો નહીં થાય. હમ ક્યાંય ભેદ ઉભો નહીં થાય. એને પિક્ચર ની અંદર જે નામ છે એ નામથી તમે વાત કરવા જાઓ તો તમે કન્ફ્યુઝ થયા રાખશો. હમ કારણ કે બે 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 બાજુ ચાલશે. બચ્ચન, આ એનું નામ સુરેશ હોય તો બચ્ચન સુરેશ એવી રીતના ચાલ્યા રાખશે. પણ પેલું આ પરફેક્ટ રહેશે કે બચ્ચને આમ કર્યું હતું, આને આમ આવી રીતના કર્યું હતું. એટલે કે અંદર જે તત્વ જોવાની દ્રષ્ટિ જે દાદાએ ખુલ્લી કરી આપી છે ને, તો કે બહારના હમ રિલેટિવ ની અંદર નામ અલગ આવશે, વ્યવહાર અલગ આવશે, બધું જ અલગ અલગ હશે. પણ તત્વ તરીકે અંદર શું છે, તો કે શુદ્ધાત્મા. તો કે પોતે કોણ, સિદ્ધાર્થ. તો કે શુદ્ધાત્મા. સામે હમ કોણ, તો કે શુદ્ધાત્મા. કોઈ કોઈ પ્રોબ્લેમ ઉભો નહીં થાય. હમ બધી ફાઇલોની સંભાવે નિકાલ સરળતાથી થશે. સામે નામધારી છે એ રિયલ તરીકે દેખાય છે ને, ત્યારે પ્રોબ્લેમ ઉભો થાય છે. હમ અને પોતે પોતાની સીટ ઉપરથી અજાગૃતિ ઊભી થાય છે અને પોતાની સીટમાંથી બહાર નીકળે છે, ત્યારે પ્રોબ્લેમ ઉભો થાય છે. ત્યારે ફાઇલ ફાઇલ સ્વરૂપે દેખાતી નથી. ફાઇલ નંબર 1 એને જે ભેગી થયેલી ફાઇલ છે એ ફાઇલનો નિકાલ કરી રહે છે, એ પણ જાગૃતિ ખસી જાય છે. અને ખસી જાય છે એટલે સંભાવે નિકાલ થતો નથી. અને એ પોતાની આડાઈ પકડી અને પછી આખો વ્યવહાર કરવા જાય છે. અને આડાઈ સેન્ટરમાં આવે છે એટલે સંભાવે નિકાલ થતો નથી. હમ એ આડાઈ જો સેન્ટરમાં ના આવે અને સેન્ટરમાં શુદ્ધાત્મા રહે, તો કોઈ જ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવામાં પ્રોબ્લેમ નથી. હમ એટલે કે આખું આપણી આજુબાજુ એટલું બધું છે, એની ઉપરથી આપણને બોધ મળે એવો છે. આપણે દરેક સવારથી લઈને રાત સુધી સુતા સુધી દરેક જેટલી પણ ફાઇલો ભેગી થાય છે, કે જેટલા પણ સંજોગ ભેગા થાય છે, એમ દરેકમાંથી આપણને બોધ મળતો જાય છે. પણ એ બોધ આપણે લેવાતો નથી. એમાંથી એ તારણ નીકળતું નથી. એ તારણ જેમ જેમ નીકળતું જાય ને, એમ એમ આપણું કામ થતું જાય. હમ એટલે જેટલું તારણ સંતોષ આનંદજી, ઓકે, આવી ગયા પાછા. સંતોષ આનંદજી, હા સંતોષ આનંદજી, આવી ગયા પાછા. 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 સંતોષ આ
એટલે કે જેટલું જેટલું તારણ નીકળ્યું ને એટલું એટલું આપણું કામ થયું. એટલે તારણ નીકળવું બહુ અગત્યનું છે. આપણે નોર્મલી શું છે તો કે અત્યારનો વ્યવહારમાં નોર્મલી કેવું છે તો કે આયા આપણે અંદર સેપરેશનના પ્રયોગથી રિલેટિવ રિયલ તરીકે જોયું, અંદર ગોઠવણી કરી કે ભાઈ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા છે, હવે આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે. તો કે આપણી ગોઠવણી સાથે આપણે આખો વ્યવહાર પૂરો થયો, પણ છેલ્લે તારણમાં શું રહ્યું નીકળ્યું તો કે એની અસરો કેટલી થઈ ને અસરોથી મુક્ત કેટલા રહ્યા, અને અસર થઈ તો કોને થઈ? એમ બહુ એટલે વિચાર કરો ત્યાં આગળ પાયલબેન, કેમ બહુ શું કહો વિચાર છો? પાયલબેન કેમ બહુ વિચાર કરો છો? ના હા, નહીં ના સંતોષ આનંદ એવું શું કહ્યું કે તમને બહુ વિચારમાં મૂકી દીધા? ના ના એવું કશું નથી. એવું કશું? ઓકે ઓકે છે. સંતોષ આનંદ એવું કશું નથી. મંથન ચાલે છે, મંથન ચાલે છે. તો કે આપણે મંથન ચાલે છે તો પછી ઘી મળવાનું આપણને. નવનીત નીકળશે ને, મંથન ચાલે છે એટલે માખણ નીકળશે. માખણ કે માખણ, બરાબર. બોલો, બીજું કઈ કેવું છે, પૂછવું છે? ના સંતોષ આનંદજી, બરાબર કે કેવું છે તમારે કઈ? ઓકે, ના ના બરાબર છે. ઓકે પાયલબેન, હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવું ટેન્શન લઈને ના ફરતા તમે. Yes. હા, હા, આ તમારું તમને મોઢું મોઢું તો બહુ જ આપણે પાયલબેન લાઈટ હા એક લાઈટ વાત કરું. ના એટલે એટલે આજે એવું થયું કે 5 વાગ્યાથી ઉઠ્યા છે, પણ આજે બહુ આખો દિવસ એવો ભાગવાળો થયો ને, ભાગતી ભાગતી સત્સંગમાં આવી ને, ભાગતી ભાગતી સત્સંગમાં આવી એટલે હવે આજે બધું ડાયવર્ટ થયેલું છે, એટલા માટે એવી રીતે આજે જરાક થોડુંક થઈ ગયું છે. શું કહેતા હતા સંતોષ આનંદજી? લાઈટ શું કહેતા હતા? લાઈટ એ તો એક વાઈફ એના હસબન્ડ ને પૂછે છે કે આપણે હા આ જે શાસ્ત્રમાં કહે છે 7 જન્મનો જોડે રહેવાનું, 7 જન્મ સુધી આપણે જોડે રહેવાનું, તો કે કેવી રીતના ખબર પડે કે આ કયો જન્મ છે? એટલે હસબન્ડે એના વાઈફને જવાબ આપ્યો કે તું એવું કહે ને કે તમે કહો છો પણ તમારી કોઈ વાત મને સમજાતી નથી. એટલે વાઈફે માનવાનું કે હજુ આ પહેલો બીજો જન્મ છે. પછી પછી કઈ વાત થાય ને એટલે વાઈફ શું કે તો કે હસબન્ડ કે તું મને એવું કે ને કે હવે હું તમને બરાબર ઓળખી ગઈ છું, તમે હવે શું કહેવા માંગો છો ને બધી ખબર પડી જાય છે, તો સમજવાનું ચોથો પાંચમો જન્મ છે. અને પછી તું એવું કે ને કે તમારી નસે નસ ઓળખું છું, તમારી રગે રગ હું જાણું છું, સમજવાનું કે આપણે છેલ્લો છે આ જન્મ. એટલે એવું છે ઘરની અંદર થાય ને એવું. હા થાય, 100% થાય. પણ બચારા હસબન્ડ ની હાલત કેવી હોય, એ ગમે એટલા જન્મ નીકળે ને તો ઓળખી ના શકે. ના, એ ઉલટું હોય છે. હસબન્ડ ને ઓળખી શકે, હસબન્ડ ના ઓળખી શકે. હસબન્ડ વાઈફ ને ગમે એટલા જન્મ થાય તો ના ઓળખી શકે. આ તો વાઈફ માટે જ ખાલી વાત હતી, અચ્છા, ઓકે ઓકે. કારણ કે એને સમજવું હતું ને. રાઈટ. ઓકે, ચાલો. એટલે જ આવું આજે બહુ ટેન્શનમાં છું, એટલે મેં કહ્યું કે ટેન્શન લઈને ના ના હા, એટલે લાઇટર
ઓકે ચાલો ચાલો જય સચ્ચિદાનંદ જય જય સચિન. સચ્ચિદાનંદ.